બોલ્યો કે માતાજી મારે દુનિયાથી થાચી ગયો છું, જે ધંધો મજૂરી હતો એ હાથમાંથી જતો રહ્યો ને આજના દાડે રોડ ઉપર છું. જે દાડે હું વિહત એવું બોલી હતી કે કદાચ જેને તને રોડ ઉપર મેલ્યો છે, હા તારા જ રૂપિયા હતા ને તને જ રોડ ઉપર મેલ્યો છે મારી. તો કદાચ લેખમાં મેઘ ના મારી નાખું તો મારું નામ લક્ષ્મણની વિહત નહીં. 4 મહિને મેં વિહતે વેળા બદલાઈ નો છે, આજે તને ધંધો મજૂરી ભારતમાં તો હવું કરે પણ મેં વિહતે તને નેપાળમાં કરાવ્યું. હા જોજે જોજે કના દીકરો મેં લક્ષ્મણની વિહતે તારા દીકરોની નોકરીએ લગાડી દીધી મારી. પણ જ્યાં મારો વેળાનો સમય આવશે એટલે મને વિહત ને પૂજ્ય તારી કુળદેવી ની વિહતે કદાચ વસને ઊભી રાખી છે. હા જા બેડો પાર કરી નાખો. મારા ખૂબ આશીર્વાદ છે મારી પર. જે જે કદાચ ભાવ લઈને આયા છો, ઉજાગરો કર્યો છો, એને એક નહીં કદાચ હુનો મેલું તો મારું નામ પડતી વિહત. રોમચેન ના ગુજરાતી એક દાડો મારી પંચુ તમે મારા મઢે આ દીકરીને લઈને આયા હતા મળો. સાચી વાત ભાઈ. મારો ભૂવો મઢ ઉપર હતો નહીં. આ મારો સેવક બધોય કહેવા મળ્યો કે આ દીકરી જતી રહી છે, પણ હું લક્ષ્મણની વિહત છું મારી પંચુ. મેં વિહતે કદાચ આ દીકરીને મળું બેઠું કર્યું મારી પર. સાચી વાત ભાઈ. આ દીકરીનું શરીર જતું રહ્યું હતું, મેં વિહતે પાછું વાળ્યું છે. આવું હું લક્ષ્મણની વિહત કહું છું. આજનો વખો નતો, આ દીકરી 4 વર્ષથી વખો વેઠતી હતી. આ દીકરીનું દુઃખ હું વિહત પીજી. હવે તારે કદાચ લેખમાં મેઘ ના મારું તો મારું નામ લક્ષ્મણની વિહત નહીં. આવું હું ધોરિયા વડલાની ભુજાળી વિહત કહી રહી છું. હા બેડો પાર ના કરાવ.